બનાસકાંઠા જિલ્લાના ડીસામાં મારવાડી માળી સમાજના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને છેલ્લા 28 વર્ષથી દર ધૂળેટીએ ઘેર અને લૂર નૃત્યનું આયોજન કરે છે. પોતાની લોકગીત અને લોકનૃત્યની પરંપરા હજુ પણ તેઓએ જાળવી રાખી છે. ત્યારે આજે પણ રાજસ્થાનથી ગુજરાતમાં સ્થાયી થયેલા મારવાડી માળી સમાજના લોકોનું આ નૃત્ય જોનાર લોકો પણ બે ઘડી થંભી જાય છે. ગુજરાતમાં દરેક તહેવાર ઉત્સાહપૂર્વક ગુજરાતીઓ ઉજવે છે, ત્યારે બીજી તરફ રાજસ્થાની મારવાડી સમાજ માટે તેમના ખાસ તહેવાર હોળી, જેનું મહત્વ તેમના માટે શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલું છે. રાજસ્થાનથી ગુજરાતમાં સ્થાયી થયેલા મારવાડી માળી સમાજના લોકો ભેગા મળીને ધૂળેટીના દિવસે જૂનું અને પસંદ પડતું ઘેર અને લૂર નૃત્ય રમીને પોતાની અનોખી પરંપરા જીવંત રાખે છે. આ નૃત્ય કરતા મારવાડી સમાજના લોકોને જોનારા લોકો બે ઘડી થંભી જાય છે, કારણ કે પુરુષો હાથમાં દંડા લઈને જે નૃત્ય કરે છે અને મહિલાઓ જે લોકગીતો ગાય છે તે કોઈ નવરાત્રિના ગરબા નથી, પરંતુ બનાસકાંઠાના ડીસામાં હોળીની પ્રાચીન પરંપરાનો એક ભાગ છે. રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના સદીઓથી હોળીને કોઈ પણ તહેવાર કરતાં પણ વધુ મહત્વ આપે છે. જો કે રોજગારીની શોધમાં રાજસ્થાનથી ગુજરાત આવતા મારવાડી સમાજની આ પરંપરા ધીમે ધીમે લુપ્ત થવા લાગી છે, પરંતુ બનાસકાંઠાના ડીસામાં સ્થાયી થયેલા મારવાડી માળી સમાજના છેલ્લા 28 વર્ષથી પોતાની આ પરંપરાને જીવંત રાખી છે. દર વર્ષે ધૂળેટીની સાંજે ડીસામાં વસતા તમામ માળી સમાજના લોકો ભેગા મળીને ઘેર અને લૂર નૃત્યની રમઝટ બોલાવે છે. ઓકે, માળી સમાજ માટે હોળીનો તહેવાર આવે એટલે મારવાડી સૌ સમાજ જે છે એના માટે મહત્વનો તહેવાર છે. એવું કહેવાય છે કે દિવાળી તો અઠે ઘટે પણ હોળી તો પોતાના માદરે બધાને, અને આ પ્રસંગે માળી સમાજ સૌ એક થઈ અને આજના દિને ઘેર રમતો હોય છે. એટલે પુરુષો જે લાઠી થી રમે એને ઘેર કહેવાય છે, અને જે સ્ત્રીઓ રમે એને લૂર કહેવાય છે. આ વર્ષોથી જે પરંપરા રાજસ્થાનથી જ્યારે માઇગ્રેટ થઈને આ પરંપરાઓને અહીંયા ચાલુ રાખી છે, એ ઉજાગર કરવાનું કામ માળી સમાજે અહીં પરંપરા જાળવી રાખી છે. અને સૌ એક સાથે બધા જ જે પોતે બહાર રહેતા હોય પણ આવીને આ ઉત્સવ ઉજવતા હોય છે. અને સૌને હું પણ ડીસાના ધારાસભ્ય તરીકે સૌને દિવાળીની અને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું. આધુનિક યુગમાં અત્યારે લોકો જે પરંપરાઓ જે ભૂલતા રહ્યા છે, પરંતુ માળી સમાજમાં આજે પરંપરા જઈ રહી છે. વિરાસત જાળવવાની જવાબદારી આપણા સૌની છે, અને એ જાળવવાનું કામ સમાજના સૌ આગેવાનો કર્યું છે, સૌ લોકોએ કર્યું છે. એનો આનંદ છે આપણને. જે લોકો મારવાડમાં રહેતા હતા, એ મારવાડી લોકો જ્યાં જ્યાં સ્થળાંતર કર્યું, અમારી આ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વર્ષોથી ઘેર અને લૂર નૃત્યની પ્રથા છે. હોળી ધૂળેટીથી લઈને શીતળા સાતમ સુધી દરેક મારવાડી, પછી મારવાડી માળી હોય, મારવાડી દરબાર હોય, મારવાડી દલિત હોય, કોઈ પણ જે લોકો રાજસ્થાનથી માઇગ્રેટ થઈને અહીંયા આવ્યા છે, એ બધા જ લોકો આજના દિવસે ધૂળેટીના દિવસેથી લઈને સાતમ સુધી ઘેર નૃત્ય કરે છે. અમારી મહિલાઓ લૂર લે છે અને સામાજિક એકતાનો એક બહુ મોટો પ્રસંગ છે. અમારે મારવાડીમાં કહેવાય છે કે ધૂળેટી હોળી તો ઘરે, દિવાળી અઠે ઘટે, હોળી ઘરે. એટલે વર્ષોથી અમે મારવાડી સમાજના લોકો જ્યાં પણ ધંધાર્થે હોઈએ, કોઈ પણ વ્યવસાયમાં હોઈએ, પણ આજના દિવસે હોળી ધૂળેટીના દિવસે અમે વર્ષોથી આ પરંપરાને ઉજાગર રાખીએ છીએ. અમારા જીજી સંકુલમાં પણ છેલ્લા 15 વર્ષથી વધારે સમયથી અમે આ પરંપરાને જીવતી રાખી છે. જો કે ડીસામાં વર્તમાન સમયમાં એક આશરે જોઈએ તો 50 થી 60 હજાર મારવાડી માળી સમાજના લોકો વસવાટ કરે છે. બદલતા સમયમાં જ્યાં લોકો આધુનિકતા તરફ વળ્યા છે, ત્યારે ડીસાનો મારવાડી માળી સમાજ ધૂળેટીના દિવસે ઘેર અને લૂર નૃત્ય રમીને પોતાની સંસ્કૃતિને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. માળી સમાજના આગેવાનોના મતે આવનારી પેઢી પણ આ પરંપરાને જાળવી રાખે તેવો આશા વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે. જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં.
ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો.